નીચેની પ્રક્રિયા નિપજોમાંથી કોના માટે નાઇટ્રોજન અનુમાપનની જલ્દાહલ પદ્ધતિ નિષ્ફળ નીવડે છે? તો એના માટે પહેલા આપણે કી પોઈન્ટ જોઈ લઈએ કે જ્યારે પણ નાઇટ્રો સંયોજન હોય, વિષમ ચક્રીય નાઇટ્રોજન હોય કે સંયુગ્મી નાઇટ્રોજન હોય તો એના માટે જલ્દાહલ પદ્ધતિ યોગ્ય નથી. હવે આપણે જાણવું એ રહ્યું કે A, B, C અને D જે ચારેય પ્રક્રિયા આપણને આપેલી છે એની નિપજો કઈ કઈ મળે છે, અને જો નિપજ તરીકે આપણને નાઇટ્રો વિષમ ચક્રીય નાઇટ્રોજન કે સંયુગ્મી નાઇટ્રોજન મળતું હશે તો એના માટે નાઇટ્રોજન અનુમાપનની જલ્દાહલ પદ્ધતિ નિષ્ફળ નીવડે છે. તો ચાલો પહેલી રિએક્શન જોઈએ વિકલ્પ A ની. તો વિકલ્પ A પ્રમાણે આપણને પેલા નાઇટ્રોબેન્ઝીન આપેલું છે NO2. નાઇટ્રોબેન્ઝીનની પ્રક્રિયા ટીન વિથ HCl સાથે કરવામાં આવે છે, એટલે અહીંયા રિડક્શન કરતા યુઝ કરેલો છે અને નાઇટ્રોનું રિડક્શન થઈને NH2 ગ્રુપ બને છે, એટલે કે નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન મળશે NH2. તો આ જે નિપજ મળે છે એ જલ્દાહલ પદ્ધતિ એની અનુમાપન માટે નિષ્ફળ નીવડતી નથી, એનિલિન છે એટલે. ઓકે, તો વિકલ્પ A છે તો યોગ્ય વિકલ્પ છે. વિકલ્પ B જોઈએ. તો વિકલ્પ B ની અંદર આપણને આપેલું છે સાયનો ગ્રુપ, સાયનોબેન્ઝીન આપેલું છે અને એનું પણ અહીંયા રિડક્શન થાય છે. રિડક્શન કરતા તરીકે LiLH4 યુઝ કરેલો છે. તો એમાં આપણને હાઇડ્રોજન ઉમેરાવાથી નિપજ મળશે CH2NH2. કાર્બન સાથે પણ 2 હાઇડ્રોજન જોડાય છે અને નાઇટ્રોજન સાથે પણ 2 હાઇડ્રોજન જોડાય છે. તો આમાં પણ NH2 ગ્રુપ આવે છે જે નાઇટ્રોજનનું અનુમાપન કરી શકે છે જલ્દાહલ પદ્ધતિ દ્વારા. તો વિકલ્પ B છે એમાં પણ અનુમાપન થઈ શકે છે. હવે વિકલ્પ C ને ચેક કરીએ. તો વિકલ્પ C ની અંદર આપેલું છે બેન્ઝીન સાથે CH2CN ગ્રુપ આપેલું છે અને એની પ્રક્રિયા સૌથી પહેલા તો SnCl2 with HCl સાથે કરવામાં આવે છે, SnCl2 with HCl, અને પછી એની H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો જ્યારે પેલા રિડક્શન થાય છે ત્યારે CH2NH2 ગ્રુપ અહીંયા આવી જાય છે અને ત્યાર પછી જ્યારે જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે આપણને એમાંથી આલ્ડીહાઇડ મળે છે, CHO ગ્રુપ, બેન્ઝાલ્ડીહાઇડ મળે છે, પ્લસ ઉપનિપજ તરીકે NH4Cl આપણને મળે છે. તો વિકલ્પ C માં આલ્ડીહાઇડ ગ્રુપ છે એ જલ્દાહલ પદ્ધતિ દ્વારા નાઇટ્રોજનનું અનુમાપન આમાં થઈ શકશે નહીં, કારણ કે આ આપણી જે નિપજ મળી છે એની અંદર નાઇટ્રોજન છે જ નહીં. તો નાઇટ્રોજનની અનુમાપનની તો વાત આવતી જ નથી, એટલે વિકલ્પ C છે તો એ આપણો જવાબ કહી શકાય. હજી આપણે વિકલ્પ D પણ ચેક કરી લઈએ. તો વિકલ્પ D માં આપેલું છે એનિલિન NH2 અને એની પ્રક્રિયા થાય છે NaNO2 with HCl સાથે. તો અહીંયા આપણને ખ્યાલ છે કે અહીંયા એઝો સંયુગ્મન થાય છે, એટલે કે નાઇટ્રોજન સાથે નાઇટ્રોજન જોડાય છે, એને એઝો સંયુગ્મન કહેવામાં આવે છે. તો અહીંયા એઝો સંયુગ્મન થાય છે, તો આવી નિપજ પણ જલ્દાહલ પદ્ધતિ દ્વારા નાઇટ્રોજનના અનુમાપન માટે યોગ્ય નથી. તો વિકલ્પ C અને વિકલ્પ D આ બંને એ નાઇટ્રોજન અનુમાપનની જલ્દાહલ પદ્ધતિ છે એ આમાં નિષ્ફળ નીવડે છે. એટલે હવે આપણે ફરી પાછા આપણા પ્રશ્ન ઉપર આવીએ અને વિકલ્પ C અને વિકલ્પ D એ આપણી જે જલ્દાહલ પદ્ધતિની નિષ્ફળતા માટેનો જવાબ છે. તો એવું કોઈ ઓપ્શન હોય તો એ છે ઓપ્શન 1